નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોટાદ જિલ્લાના તુરખા ગામે એક વૃદ્ધની હત્યા થાય છે અને હત્યા કર્યા બાદ આરોપીઓ એક સગીરાનું અપહરણ પણ કરી લે છે। આ ગંભીર પ્રકારનો બનાવ સામે આવ્યો છે, પરંતુ આમાં પાળિયાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સામે ગંભીર આક્ષેપ લાગી રહ્યા છે। દલિત સમાજના લોકો રોષે ભરાયા છે અને માંગ કરવામાં આવી રહી છે કે પોલીસ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે। આ સમગ્ર ઘટનામાં જે માહિતી મળી રહી છે તે મુજબ દલિત સમાજના આગેવાનો કહી રહ્યા છે કે આ હત્યાનો બનાવ બન્યો ત્યારબાદ આરોપીઓ અપહરણ કરીને લઈ ગયા, છતાં આ મામલે પોલીસ દ્વારા હજી સુધી આરોપીઓની ધરપકડ કરવામાં નથી આવી અને આ ઘટનાને લઈને આજે વૃદ્ધ મહિલા છે તેમનો મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો છે અને આને લઈને વિવાદ વકર્યો છે। ત્યારે આ ઘટના હવે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ મામલે ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર સુધી દલિત સમાજના આગેવાનો દ્વારા એક રજૂઆત છે તે પહોંચાડવામાં આવી છે અને આ કેસમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય તેવી માંગ પણ ઉઠી છે। ત્યારે આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે દલિત સમાજના આગેવાન, તેમને સાંભળો। બોટાદ તાલુકો જિલ્લો ગામ તુરખા 12 તારીખે છોકરી નિશાળે જાતી ને તો 10 વાગ્યે સ્કૂલે જઈએ અને ઘર પરિવાર બધાય વાડીએ કામી ગયા હતા અને ઘરે આવ્યા ત્યારે બપોરે અમને ખબર પડી કે અમારી છોકરી સ્કૂલે ગઈ પણ સ્કૂલે નથી। સ્કૂલે અમે બધા જોવા ગયા, જમવા આવે ને બપોરે ત્યારે જાણ થઈ કે છે નહીં। પછી થોડા ટાઈમ પછી ખબર પડી કે અમારી છોકરીનું અપહરણ થઈ ગયું। પછી પોલીસ સ્ટેશને અમે ફરિયાદ કરાવી। પછી 15 તારીખે જ્યાં ફરિયાદ કરાવી ને એના બધાય દોસ્તારો અને બીજી જ્ઞાતિના કાઠી દરબારો ઘરે આવીને માર માર્યા અને એમાં અમારા એક બાનું, મારા મોટા બાનું ઓફ થઈ ગયા અને 2 કેસ સિરિયસ છે અને 3 જણાને નોર્મલી વાગ્યું તો એને રજા આપી દીધી। તમારી માંગણી શું છે? અમારી માંગણી એક જ છે કે જ્યાં સુધી આ 13 આરોપી છે એ ન પકડાય ત્યાં સુધી અમારા મોટા બાને અમારે લઈ નથી જવાનું। માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ભાવનગર। આજે તુરખા ગામે એક વૃદ્ધાની હત્યા થઈ છે। હત્યાનું કારણ અગાઉ એક પોસ્કો દાખલ કરી હતી। એ પોસ્કોના આરોપી પીઆઈ, જે પાળિયાદ પીઆઈ છે એને ધરપકડ ન કરી, એના કારણે મર્ડર થયું। એટલે પીઆઈ પાળિયાદ જે છે એને સસ્પેન્ડ કરવામાં આવે ત્યાં સુધી આ માદીની લાશ આપણો પરિવાર ઉપાડવા નથી। અમે પરિવારના સાથે છીએ, હર હંમેશા એની સાથે છીએ। 10 દી બેવું પડે, 15 દી બેવું પડે, એમની સાથે છીએ। આરોપીઓની જ્યાં સુધી ધરપકડ ન થાય ત્યાં સુધી એ લોકો ઉપાડવાના નથી લાશ। એમને પૂરા સહકારમાં અમે છીએ। અને આ કેવું આ સરકારમાં કે માઇનોર દીકરી દલિત સમાજની એનું અપહરણ થાય છે, પોલીસ એની તપાસ નથી કરતી, તપાસ નહીં કરવાના કારણે મર્ડર થઈ જાય છે। મર્ડરના આરોપીઓની પણ ધરપકડ કરતી નથી। 2 ગુના છે, પોલીસ જ્યાં સુધી ધરપકડ નહીં કરે ત્યાં સુધી લાશ અમે ઉપાડવા નથી। આરોપી જે છે એની ધરપકડ નહીં થાય ત્યાં સુધી લાશ નથી ઉપાડતા। પરિવારના સહકારમાં અમે છીએ, જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી। જય ભીમ, જય ભારત। હું કીર્તિ ચાવડા, બોટાદ। હાલ અમે સરટી હોસ્પિટલે છીએ। ગત 15 તારીખે તુરખા ગામની અંદર જે નાની બેન છે એમની કરપીને હત્યા કરવામાં આવી અને હત્યા બાદ હાલ એમની લાશ અહીંયા સરટી હોસ્પિટલમાં છે। જે પરિવારોએ એમ કીધું છે કે જ્યાં સુધી અમારી માંગણીઓનો સંતોષ ન થાય ત્યાં સુધી અમારે લાશનો સ્વીકાર કરવાનો નથી। મહત્ત્વની માંગણી છે કે જે 13 આરોપીઓ છે એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને બીજું કે ત્યાંના જે પીએસઆઈ જે છે કે એને આ તપાસની અંદર કુછ મદદગારી કરેલી છે સામા વ્યક્તિઓને તો એને સસ્પેન્ડ કરવામાં આવે। આ બંને માંગણીઓ છે। આપણે સાંભળ્યા હતા દલિત સમાજના આગેવાનો। તેમણે બોટાદના તુરખા ગામમાં જે ઘટના બની છે, જેમાં એક હત્યાનો બનાવ સાથે અપહરણનો જે બનાવ બન્યો છે અને તે મામલાને લઈને પોલીસ દ્વારા અત્યાર સુધી આરોપીઓની કોઈ ધરપકડ કરવામાં ન આવતા હવે આ મામલો છે તે બીચક્યો છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર પણ જોવા મળી રહ્યો છે। ત્યારે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું ને આ મામલે પોલીસ કેટલા સમયમાં આરોપીઓની ધરપકડ કરે છે તે આવનારો સમય બતાવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।